પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરા વાણી ઋષભજીને સર પ્રીતમ માહરો પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવાનું એક મજાનું આમંત્રણ. સદગુરુ ચેતના એક જન્મથી નહીં, અનંત જન્મોથી તમને આમંત્રણ આપતી રહી છે કે માત્ર ને માત્ર એકવાર પરમ પ્રેમમાં ડૂબો, બીજું બધું છૂટી જશે. અને આમ કહેવાય જર્ની લાંબી, પણ એક જ ડગલું આપણે ચાલવાનું. એક ડગલું આપણે ચાલ્યા, પ્રભુ ઉચકીને બાહોમાં લઈ લે. અને એક ડગલું પણ આપણે ન ભરી શકીએ તો સદગુરુ એક ડગ આપણને ભરાવે. અને એટલી જ ભક્ત ક્યારે પણ સદગુરુને ભૂલી શકતો નથી. બહુ જ પ્યારી ઘટના યાદ આવે. જંબુ વિજય મહારાજ સાહેબ શંખેશ્વર તીર્થમાં વિરાજમાન. આચાર્ય હેમરત્નસુરી મહારાજ શંખેશ્વર પધારેલા. સવારે આવ્યા, વિહાર કરીને પ્રભુની ભક્તિ કરી, અભિષેકમાં બેઠા. પણ એમનો બપોરનો કાર્યક્રમ નિશ્ચિત હતો, જંબુ વિજય મહારાજના ચરણોમાં જઈને બેસવું. બપોરે 2:30 વાગે હેમરત્નસુરી મહારાજ જંબુ વિજય મહારાજ જ્યાં ઉતરેલા એ ઉપાશ્રયમાં ગયા. સાહેબજી એ વખતે પડીલેહણ કરી રહ્યા હતા અને એમાં સ્થાપનાજીનું પડીલેહણ ચાલતું હતું. આ ગુરુ છે, સદગુરુ છે. ક્યારેક એ ખુલ્લું હોય ગુરુ તત્વ, ત્યારે તમે જોયું છે? ખાસ જોજો. દરિયા કિનારે જે છીપલા મળે છે એમાંથી વિશિષ્ટ છીપલા, જેને અક્ષ કહેવામાં આવે છે, એ અહીંયા ગુરુ તત્વ રૂપે પ્રતિષ્ઠિત થાય છે. વિચાર આવે ક્યાં ગુરુ તત્વ અને ક્યાં સમુદ્ર કિનારે રહેલું છીપલું, બેને મેળ સી રીતે મળે? તપાગચ્છ સિવાયના કેટલાક ગચ્છોની પરંપરામાં અહીંયા સુધર્મા સ્વામી ભગવાનની મૂર્તિ રાખવામાં આવે છે. ગુરુ તત્વ તરીકે સુધર્મા સ્વામી ભગવાનની મૂર્તિ. આપણા તપાગચ્છની અંદર આ અક્ષ આપણે રાખીએ છીએ. ક્યારેક જોજો, ખ્યાલ આવશે. એમાં
આટા 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 હોય છે. ગુરુ શું કામ કરે? યોગિક પરંપરા પ્રમાણે કુંડલીની શક્તિ નાભીની નીચે ગૂંચળું વાળીને રહેલી છે. સાપ જેમ ગૂંચળું વાળીને રહે ને, એમ કુંડલીની શક્તિ નાભીની નીચે ગૂંચળું વાળીને રહેલી છે. એ કુંડલીની શક્તિને ઉપર ઉઠાવવાની છે અને ઉપર ઠેઠ સહસ્રાર સુધી લઈ જવાની હોય છે. એ કામ કોણ કરે? સદગુરુ કરે. સદગુરુ તમારી કુંડલીની શક્તિનું ઉત્થાન કરે અને એ કુંડલીની શક્તિને નીચેથી ઉપર સુધી મૂકે. તમારી પાસે શક્તિ છે, પણ એ શક્તિને નીચે લઈ જવી યા ઉપર લઈ જવી એ તમારા હાથમાં છે. જે આત્મશક્તિ તમને મળી અત્યાર સુધીના અનંતા જન્મોમાં, આપણે એ શક્તિને નીચે જ લઈ ગયા છીએ. આહાર સંજ્ઞાની અંદર એ શક્તિને વાપરી, કામ સંજ્ઞાની અંદર એ શક્તિને વાપરી. હવે શું કરવાનું છે? એ શક્તિનું ઉર્ધ્વીકરણ કરવાનું છે. આપણી ભારતીય પરંપરામાં એક શબ્દ આવે છે, ઉર્ધ્વ રેતસ. રેતસ એટલે શક્તિ. જેણે પોતાની શક્તિને ઉપર ચડાવી, એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આપણા ઘણા બધા મહાપુરુષોના ચિત્રો આપણી પાસે નથી, પણ એ ચિત્રોને જોઈએ તો લાગે કે એ ગુરુએ પોતાની શક્તિનું કેટલું તો ઉર્ધ્વીકરણ કરેલું હતું. તમારો ચહેરો જોતાની સાથે સદગુરુ નક્કી કરી શકે છે કે એણે પોતાની શક્તિને નીચે લઈ ગઈ છે કે ઉપર લઈ ગયો છે. તો કુંડલીની શક્તિનું ઉત્થાન થાય ત્યારે શક્તિનું ઉર્ધ્વારોહણ થાય છે. જે આત્મશક્તિને તમે સંજ્ઞાઓની અંદર વાપરી, એને જ તમારા ઉચ્ચ કક્ષાના ગુણોને ખીલવવા માટે તમે વાપરી શકો છો. સદગુરુ એ કુંડલીની શક્તિનું ઉત્થાન કરે છે. એના માટે અહીંયા આ અક્ષ પસંદ કરવામાં આવ્યા. ખ્યાલ આવે કે આપણી કુંડલીનું ઉત્થાન કરનાર આ સદગુરુ છે. તો જંબુ વિજય મહારાજ સાહેબ પડીલેહણ કરી રહેલા હતા. એમાં ગુરુ છે ને, એટલે એમની નીચે પણ એક સરસ મજાનું કાપડ હોય, ભૂપત્તી, ઉપર પણ સરસ મજાના કાપડ હોય. પણ જંબુ વિજય મહારાજ સાહેબ જ્યારે પડીલેહણ કરતા હતા ત્યારે એ વસ્ત્રો બધા જૂના થઈ ગયેલા હતા. હેમરત્નેશ્વરી મહારાજે જોયું. એમણે વિનંતી કરી કે સાહેબ થોડી વાર માટે આ વસ્ત્રો આપો તો મારો શિષ્ય કાપ કાઢીને લઈ આવે.
પડી લેહણમાં બોલાય નહીં. જોંબુએ મહારાજે ઈશારાથી ના પાડી, પોતાનું કામ ચાલુ રાખ્યું. પડી લેહણ પૂરું થયું પછી આસન પર બેઠા. હેમરત્ન સૂર્યે પૂછ્યું, સાહેબ કેમ ના પાડી આપે? ત્યારે એમણે કહ્યું, હેમરત્ન સૂરી, આ સ્થાપનાચાર્યજી મારા ગુરુદેવના છે. મારા ગુરુદેવ પોતાના વસ્ત્રોનું પડીલેહણ બીજાને કરવા આપતા, પણ આ ગુરુ એનું પડીલેહણ તો પોતે જાતે જ કરતા. કોઈ પણ મહાત્મા આવે, સાહેબ સ્થાપનાજીનું પડીલેહણ નહીં, એ હું જ કરીશ. મારા ગુરુ છે, મારા ગુરુની ભક્તિ મારે કરવાની. જંબુ વિજય મહારાજ સાહેબ કહે છે, એ મારા ગુરુદેવ વર્ષો સુધી આ જ વસ્ત્રો દ્વારા, આ મુપત્તિ દ્વારા સ્થાપનાચાર્યજીનું પડીલેહણ કરતા હતા. જ્યાં સુધી મારા ગુરુદેવ હતા ત્યાં સુધી એમના ચરણોમાં પડીને એમની ઉર્જાને હું પ્રાપ્ત કરતો હતો. આજે મારા ગુરુદેવ નથી ત્યારે એમણે જેનો સ્પર્શ કરેલો છે એ આ વસ્ત્રોનો સ્પર્શ કરીને હું એમની ઉર્જાને મેળવું છું. તમે કહો છો એનો કાપ કાઢી નાખીએ, એને ધોઈ નાખીએ. તમે એને ધોઈ નાખો તો મારા ગુરુની ઉર્જા ક્યાં રહે? પછી કેટલું પોતાના સદગુરુ પ્રત્યેનો ભાવ. કારણ એ જ સદગુરુ મને પ્રભુના ચરણ સુધી લઈ ગયેલા હતા. એ સદગુરુ ન મળ્યા હોત તો પ્રભુના ચરણોમાં હું જઈ શક્યો ન હોત. એક ડગલું સદગુરુ ચલાવી દે, તમારે જલસો જ છે. એક બાજુ સદગુરુ, બીજી બાજુ પ્રભુ, તમારે તો સેન્ડવિચ જ થવાનું રહ્યું. કેટલા ભાગ્યશાળી તમે બોલો, કેટલા નસીબદાર. સદગુરુ તમારી પર્સનલ કેર કરે. પ્રભુ તમારી પર્સનલ કેર કરે. પ્રભુ રૂપી માના અગણિત બાળકો આપણે, અને છતાં એ પ્રભુ રૂપી માએ એક એક બાળકની પર્સનલ કેર લીધી છે. અને એ પર્સનલ કેર એને ન લીધી હોત તો આપણે અહીંયા હોત નહીં. આપણું અહીંનું અસ્તિત્વ એ એની કૃપાને આભારી છે. કેવી એની કૃપા! એટલી જ વારંવાર એક વાત કહું છું, અમારી અને તમારી બધી જ સાધના માત્ર ને માત્ર ઋણ મુક્તિનો એક નાનકડો આયામ છે. પ્રભુએ પર્સનલ કેર મારી લીધી. નરક અને નિગોદમાં હું પીડાતો હતો ત્યાંથી એના કરુણામય હાથે મને ઉંચક્યો. જે પ્રભુએ આટલું બધું મારા માટે કર્યું એ પ્રભુના ઋણમાંથી હું મુક્ત શેરી દેવાય. લાગે જેટલું પણ આપણે કરીએ ઓછું છે. એક મજાની ઘટના કહું, 101 વર્ષ પહેલાની છે. એક ગામમાં
એક હિન્દુ સદગુરુ આવ્યા. મેં વચ્ચે તમને કહેલું યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ ખાસ ભણવા જેવો છે. એના ગુજરાતી અનુવાદો, ગુજરાતી વર્ઝન્સ ઘણા બધા આવી ગયા છે. પંડિત મહારાજનું ગુજરાતી વર્ઝન બહુ સારું છે. તમે એને ઘરે બેઠા વાંચી શકો એમ. એ યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ એકવાર વાંચો ને તો દૃષ્ટિ વિશાળ બની જાય. મારી દૃષ્ટિને વિશાળ બનાવનાર મારા ગ્રંથ ગુરુ હરિભદ્ર સુરી મહારાજ છે. આપણે ત્યાં પ્રતિચારમાં એક પંક્તિ આવે છે, અન્ય દૃષ્ટિ સંસ્થા, અને એ દર્શનાચારનો અતિચાર છે. બહુ જ ઊંડાણથી આ વાતને સમજીએ. અન્ય દૃષ્ટિ સંસ્થાઓ એટલે કે પ્રભુ દર્શન સિવાયના, જૈન દર્શન સિવાયના અન્ય દર્શનોમાં જે પણ મહાત્માઓ રહેલા છે એના ગુણોની તમે સ્તુતિ કરો તો તમને અતિચાર લાગે. પણ આ કઈ રીતે? એક બાબતને શબ્દોમાં ખોલવામાં આવી છે. ધારો કે અત્યારે એક હિન્દુ ગુરુ છે, અત્યંત નિષ્પ્રિય છે, બીજા બધા ગુણોથી યુક્ત છે. હું એમને નજીકથી ઓળખતો પણ હોઉં, પણ અત્યારે એ ગુરુ વિદ્યમાન છે અને એમનો બાહ્ય આચાર જે છે એ કદાચ બરોબર ન પણ હોય. એથી મારે જાહેરની અંદર એમની સ્તવના ન કરવી જોઈએ. કારણ એમની પ્રશંસા હું કરું, કોઈ લોકો એમના દર્શને જાય, એ ઘાસની લોન પર બેઠેલા હોય, જાત જાતની વાતો કરી રહેલા હોય, તમે એમને જુઓ અને તમને થાય આવા મહાત્મા અને સાહેબે એમની પ્રશંસા કરેલી. એટલા માટે અન્ય દૃષ્ટિ સંસ્થાઓની ના પાડી. પણ જે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી દૃષ્ટિમાં આવેલા સંતો હતા, જે વિદેહ થઈ ગયા છે, અત્યારે નથી, એમના ગુણોને ગાવામાં કોઈ વાંધો નથી. એ રમણ મહર્ષિની વાતો પણ હું કરું છું, રામકૃષ્ણ પરમહંસની વાતો પણ હું કરું છું. કોઈ વાંધો નથી. શાસ્ત્ર મને છૂટ આપે છે. કારણ કોઈ પણ ગુણી હોય, આપણે ગુણાળુ લાગીએ છીએ તો એમના ગુણોને આપણે જોઈ શકીએ છીએ. ત્યાં માત્ર તકલીફ પેલી હતી કે વર્તમાનમાં રહેલા યોગી હોય અને તમે એમને મળવા જાઓ અને તકલીફ થાય. પણ વિદેહ થયેલા યોગી છે તો એમના ગુણોની હું વાત કરું, એમાં ક્યાંય વાંધો આવતો નથી. એટલે પહેલીથી ચોથી દૃષ્ટિ સુધી મિથ્યાત્વ છે, પણ અનાદિ મિથ્યાત્વ અલગ, આ મિથ્યાત્વ અલગ. અનાદિ મિથ્યાત્વી જે છે એ તો ભીતર ડૂબેલો છે વિષય કષાયના કળણમાં. આ મિથ્યા દૃષ્ટિ એવું છે કે જેને હજુ સંપૂર્ણ સરસ વિઝન મળ્યું નથી, પણ એ દિશામાં એ ચાલી રહ્યો છે. એટલે
ક્યાંય પણ તમે ગુણ જુઓ, બે ધડક ગુણાનું રાગી બની જજો અને એ ગુણોની પ્રશંસા કરજો. મારી દ્રષ્ટિએ છે ગુણાનું રાગ અને બીજાના ગુણોની પ્રશંસા એ જ પ્રાયશ્ચિત્ત છે. અનંત જન્મો સુધી એક જ કામ કર્યું છે, બીજાના દોષોને જોવા. આ એક જ જન્મ એવો મળ્યો છે પ્રભુની કૃપાથી કે બીજાના ગુણ જોવાનું મન થાય છે. પણ અનાદિની જે દૃષ્ટિ છે એને કાઢવી કપરી છે. મારા 100 પ્રવચનો પણ કદાચ અનાદિની તમારી દૃષ્ટિને કાઢી નહીં શકે, પણ તમારો જો થોડો પુરુષાર્થ હશે, તમારી થોડી અનુપ્રેક્ષા એમાં પડશે તો જરૂર રિઝલ્ટ મળશે. બીજાના દોષો તમે જોયા, શું મળ્યું એ બોલો, અને શું મળી શકે એ મને કહો. તમારો અનુભવ છે ને, મારો તો અનુભવ નથી. મને તો પ્રભુએ નાનપણથી જ પોઝિટિવ એટીટ્યુડમાં મૂકી દીધો, એટલે મને તો દરેક વ્યક્તિના ગુણો જ દેખાય છે. કોઈનો દોષ ક્યારે પણ દેખાતો જ નથી. એટલે મારી પાસે આ અનુભવ નથી, એટલે તમને પૂછું છું કે દોષો તમે જુઓ છો એથી તમને શું મળે? આમ શું મળે? કર્મ બંધની વાત બાજુમાં રાખીએ આપણે. આ જીવનમાં તમને શું મળે? ઘણી વાર વાંચનામાં હું કહેતો હોય કે બાજુમાં 2 ફ્લેટ છે. એક ફ્લેટ વાળા બેને પોતાના ઘરને સાફ કર્યું, કચરો કાઢ્યો, સુપડીમાં ભેગો કર્યો. પછી એ બાજુના ફ્લેટમાં નાખવા આવે તો બાજુના ફ્લેટ વાળું શું કરે? શું કરો? નાખવા દો, ના પડે કે પાડોશરને ના પડે? એમ કોઈ વ્યક્તિ તમારી પાસે આવે, પેલો છે ને, ખબર પડી તમને કેટલાય કટાશડા ઘસી નાખ્યા, એની અંદરની વાત તો હું જ જાણું છું. તમે એ વખતે શું કરો? કાન બંધ કરો, કેમ પેલાને ઉત્તેજિત કરો. અરે શું છે? વાત તો કર, વાત તો કર. એટલે પેલાના ઘરનો કચરો કોઈ તમારા ઘરમાં નાખવા આવે, તમે તૈયાર છો એમ? કચરો કોકના ઘરનો નાખવા આવનાર બીજો છે અને તમારા ઘરમાં નાખવા માંગે છે, તમે એને વેલકમ કરો છો, બરોબર? તમે આમ પ્રબુદ્ધ ગણાવો છો. પ્રબુદ્ધ માણસ આવું કરી શકે ક્યારે? બીજાના દોષોને સાંભળવા તમને એમ લાગે છે કે કચરા જેવી વાત છે, આથી મને શું ભણવાનું? કોઈના પણ ગુણોને સાંભળીશ તો ઈચ્છા થશે કે મારે પણ એવા થવું. પણ
કોઈના દોષોને સાંભળીને શું ઈચ્છા થવાની? સારો આવો છે, સારો આવો છે, તું કેવો છે એ જો ને. તો હિન્દુ સદગુરુ આવ્યા ગામમાં. ગામના એક આગેવાન ભાઈ પૂરા સમાજમાં, પૂરી એમની જ્ઞાતિના ગામોમાં એમની પ્રતિષ્ઠા. કોઈ પણ કાર્ય સમાજના લેવલે, જ્ઞાતિના લેવલે કરવાનું હોય, આ ભાઈની હાજરી હોય ને હોય. અને એના કારણે એનો રસ માત્ર આ કાર્યોમાં જ ફંટાઈ ગયો. કારણ એ સેવાના દેખીતા કાર્યો કરે, લોકો એની પ્રશંસા કરે, આનો અહંકાર વધે. આવો માણસ ગુરુ પાસે આવે ખરો? ગુરુ તમારા અહંકારના ફુગ્ગાને ફોડવા તૈયાર હોય. તમારે તમારા અહંકારના ફુગ્ગાને ફૂલાવવો છે. તમે ક્યાં જાઓ બોલો? તમે જાઓ ક્યાં? ઉપબ્રિંહણ એ અમારો આચાર છે. તમે કોઈ સારું કાર્ય કર્યું છે તો અમે તમને કહી શકીએ કે બહુ સારું તમે કર્યું. પણ તમારી અપેક્ષા શું જોઈએ ગુરુ પાસેથી? મારી પાસે ઘણા બધા સાધકો આવે છે, એક જ અપેક્ષાને લઈને કે ગુરુદેવ, બાહ્ય રીતે મારી સાધના બહુ સારી છે, રોજના 4-5 સામાયિક, 2 પ્રતિક્રમા, અષ્ટપ્રકારની પૂજા, રોજનું એકાશનું આયંબિલ, આ બધું ચાલુ હોય છે. બાહ્ય રીતે મારી સાધના સારી છે. માત્ર શ્રાવકો જ નહીં, મહાત્માઓ પણ મારી ઉપબ્રિંગણા કરે છે. પણ આપણી પાસે હું એટલા માટે આવ્યો છું કે મારી સાધનામાં જ્યાં પણ ભૂલ છે એ મને બતાવો. એટલે મારી પાસે છે ને તમારા અહંકારનો ફુગ્ગો ફૂલાવવા ક્યારે આવતા નથી. મને એમાં રસ નથી. મારે કોઈ કાર્ય કરાવવું નથી, ન ઉદ્ધાર, ન સંગ, ન કાંઈ. મારે માત્ર મારી ભીતર જ જવાનું છે. અને 1 કલાક પ્રભુએ કહ્યું છે માટે તમારી જોડે બેસી જાઉં છું, તમારી જોડે વાતો કરી લઉં છું. તો સદગુરુ પાસે જાઓ એક જ આશયથી કે મારી સાધનામાં જ્યાં ભૂલ છે એની સદગુરુ બનાવે. ડોક્ટર પાસે કેમ જાઓ? સાહેબ બહુ સરસ છે. ડોક્ટરનો કોઈ મિત્ર હોય ને તો ડોક્ટરને મળવા જાય, કેમ છો ડોક્ટર સાહેબ? મજામાં છો? રાજી ખુશીની વાત કરીને પાછો પડે. પેશન્ટ ડોક્ટર પાસે જાય તો કે તમે અમારી પાસે કઈ રીતે આવો છો મારે પૂછવું. આ તો અમારી સાથે પૂછવા આવે છે. ભાઈ તારી સાથે પૂછાવા આવો તો એમ આઈ રાઈટ સર? સાહેબ હું બરોબર છું કે નહીં એ જોઈ આપો. એટલે માત્ર અમારી સાતા પૂછીને તમે રવાના થઈ જાઓ છો. ભાઈ અમે તો સાતામાં જ છીએ, અને તમે ન આવો તો ઓર સાતામાં હોઈએ. તો સદગુરુ પાસે
એટલા માટે જવું છે કે તમારા જીવનની અંદર જ્યાં જ્યાં ક્ષતિ રહી ગઈ છે એ ક્ષતિને સદગુરુ પિન પોઈન્ટ કરીને બતાવે અને એને કાઢી નાખે. વર્ષોથી પ્રભુના પ્યારા શબ્દો સાંભળી રહ્યા છો, છતાં મનમાં સ્ટ્રેસ છે, તણાવ છે, તો એકવાર સદગુરુ પાસે બેસીને સમજવું કે તણાવ શેના કારણે છે. સાધના આટલી થઈ, તણાવ કેમ ન ગયો? અરે એક સાધના પ્રભુની કરીએ, આનંદથી પૂરું અસ્તિત્વ ઉભરાઈ જાય. અમારી પાસે જે આનંદ છે એ પ્રભુએ આપેલા અનુષ્ઠાનોનો આનંદ છે. અમારી પાસે જે આનંદ છે એ પ્રભુએ આપેલા ભાવોનો, વિચારોનો આનંદ છે. આજે છે ને પોઝિટિવ થિંકિંગ પર બોલનારા જે મોટિવેટર્સ હોય છે એમનો રાફડો ફાટ્યો છે. હું સુરતમાં હતો અને એક બહુ મોટા મોટિવેટર આવવાના હતા. બહુ પ્રસિદ્ધ નામ હતું. ખેર, તો આટલા મોટા પ્રસિદ્ધ મોટિવેટર આવવાના હોય એટલે મીડિયામાં ચર્ચા ચાલતી હોય. 1000 રૂપિયાની ફી હતી એને સાંભળવાની. એ આવી પણ ગયા. બીજા દિવસે એક ભાઈ મને મળ્યા. મને કે સાહેબ, આ મોટિવેટર આવી ગયા, આપને ખ્યાલ છે? હા ખ્યાલ છે. મેં એને પછી પૂછ્યું, તું ગયો હતો એમની સભામાં? મને કે હું ગયો હતો. એ ભાઈએ વાત કરી કે 10 લાખ રૂપિયાની એની ફી હતી. 1.5 કલાક માટે બોલ્યા. 10 લાખ રૂપિયાની ફી હતી. એ દિલ્હીથી પ્લેનમાં આવ્યા, અહીંયા 5 સ્ટાર હોટલમાં ઉતર્યા, ત્યાં ફ્રેશ થઈ અને આયોજકોએ આપેલી કારોમાં હોલ સુધી આવ્યા, ભાષણ કર્યું, પાછા હોટેલ ઉપર ગયા, જમી કરી એરપોર્ટ ઉપર જઈ ફ્લાઇટ પકડી અને દિલ્હી પહોંચી ગયા. બધું જ ખર્ચ આયોજકોનો, રોકડા 10 લાખ રૂપિયા એણે લઈ લીધા. મેં કહ્યું, ભાષણ કેવું હતું? મને કે આટલું મોટું પ્રસિદ્ધ નામ છે એટલે ભાષણ તો સારું હોય જ સાહેબ, પણ આપણે લોકોને, જે માણસ સાંભળતો હોય એને કશું જ નવાઈ ભર્યું લાગે નહીં. આપ લોકો એકદમ મફત આપો છો. પેલો 10 લાખ રૂપિયા લઈને આપે. કેવું આ જીર શાસન છે! સદગુરુઓ સેંકડો અને હજારો ગ્રંથો વાંચીને એનો નિચોડ તમારી પાસે મૂકવા માટે તૈયાર છે. તમારા માટે પ્રભુના આગમો અને પાછળના શાસ્ત્રો, ત્યાં સુધી જવાનો કોઈ માર્ગ હોય તો માત્ર પ્રવચનો છે. એક સદગુરુ સેંકડો અને હજારો ગ્રંથો વાંચ્યા પછી, એનું અનુપ્રેક્ષણ કર્યા પછી એનો જે નિચોડ છે એ તમને આપી દેશે. પેલા ભાઈને રસ હતો કાર્યોમાં, અને એમાં જ હોય ને, કારણ કે પ્રશંસા એમાં મળે. શ્રીમંત હતો, પૈસાની જરૂર નહોતી, પણ તમે બહુ સારું કર્યું હો, અને તમે ન હો તો આ કામ થાય જ નહીં. બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. બુદ્ધ પાસે એક સાધક આવ્યો, જ્ઞાની હતો, અહંકાર થોડો હતો. હું દીક્ષા લઈ લઉં
પછી પેલા લોકોનું શું થાય? ગામમાં પણ હું અગ્રણી છું, ગામનું શું થાય? બુદ્ધ તો મહાવિચક્ષણ ગુરુ હતા. બુદ્ધે કહ્યું હમણાં દીક્ષા ભિક્ષા તારે ન અપાય, તારે એક કામ કરવાનું છે. બોલો સાહેબ. તો કે જો અહીંયા રહેવાનું આશ્રમમાં મારી જોડે, રાત્રે સવારે મારે વંદન કરી અને આ નગરના મોટા સ્મશાનમાં ત્યારે પહોંચી જવાનું. સવારથી સાંજ સુધી સ્મશાનમાં રહેવાનું. જમવાની વ્યવસ્થા ત્યાં કરી ટિફિન દ્વારા તારે ગોઠવી દેવાની અને સાંજે પાછો મારા આશ્રમમાં આવી જાઓ. પેલો કે ઓકે સર. પહેલા જ દિવસે સ્મશાનમાં ગયો અને એક અંતિમ યાત્રા આવી. આણે પૂછ્યું કોણ મરી ગયું? તો પેલા નગર શેઠ મરી ગયા. હવે નગર શેઠને કેટલાય ભાષણોમાં સાંભળેલા, હું છું તો નગર ચાલે છે, હું જઈશ તો આ નગરનું શું થશે? એ મરી ગયો અને નગર ચાલતું નહીં, દોડતું રહ્યું. બીજો દિવસ, ત્રીજો દિવસ, મોટી હસ્તીઓ આવવા માંડી જે એમ જ માનતી કે પોતે છે તો જ નગર ચાલે છે. જ્યારે પોતે નહીં હોય ત્યારે નગરનું શું થશે? અને આ જોયું પેલાનો અહંકાર જે છે ને ધ્રુજ્યો, હાલ્યો, કંપ્યો. તમારે થોડો આમ ધ્રુજે ને તો હું જોશથી આંચકો મારીને કાઢી નાખું. સજ્જડ કરી નાખ્યો છે અહંકાર. હું પેલાનો અહંકાર ઢીલો થઈ ગયો. સારું, આ માણસો હું તો એની જગ્યાએ કાઢી નથી. હું તો ખાલી મારી શેરીમાં જ પ્રસિદ્ધ છું, નગરમાં મને કોઈ ઓળખતું નથી. આ માણસો આખું નગર નહીં, આખું રાજ્ય જેને ઓળખતું હતું અને રાજ્યના ઘણા લોકોના મનમાં પણ હતું કે આ માણસ છે તો સરસ શાસન ચલાવે છે. અરે આ માણસ તો એમ જ માનતો હતો કે હું છું ને આ બધું ચાલે, હું ન હોઉં ત્યારે દબડકો. પણ સારું, એ તો ગયો, નગર તો આરામથી ચાલતું. એનો અહંકાર ઢીલો પડ્યો, એ બુદ્ધના ચરણોમાં આવ્યો. બુદ્ધે કહ્યું વાહ, ઢીલો પડી ગયો છે, હવે કાઢી લીધો, દીક્ષા આપી દે. We have so much techniques. તમારા અહંકારને કાઢવા માટે ઘણી બધી ટેકનિક છે, પણ એક જ પ્રશ્ન પૂછું કે તમારે તમારો અહંકાર છોડવો છે ખરો? જે ક્ષણે તમને લાગે કે આ તમારો અહંકાર તમારા માટે ભાર રૂપ જ છે, એ ક્ષણે તમે પોતે છોડી દેશો. બોલો, ઠંડી હોય, સ્વેટર પહેરો, બહુ ઠંડી હોય ને, કદાચ કાશ્મીર ગયેલા હો તો 2-3 બ્લેન્કેટ પહેરો, પણ ગરમી થાય એટલે પછી બ્લેન્કેટ છોડવાનો ઉપદેશ આપવો પડે ખરો? ઉનાળો આવ્યો ને પરસેવો વળે છે, ભાઈ બ્લેન્કેટ છોડ, ઉપદેશ આપવો પડે? જે ક્ષણે તમને આ તમારો અહંકાર ભારરૂપ લાગશે, એક ક્ષણે તમે એને છોડી દેશો. આ હું નું વજન લાગે છે કે અહીંયા? તો એ માણસને માત્ર કાર્યોમાં રસ. એમાં એક સદગુરુ પધાર્યા. ગુરુ આવે એટલે એને ઉદ્ઘોષણા કરવા માટે હાજર રહેવું પડે. પણ એવો હોશિયાર માણસ કે કોઈ કામકાજ કાઢીને બહાર જતો રહે, એ પ્રભાવનાનું શું થયું, કેટલી પ્રભાવના છે, વ્યાખ્યાન હરામ સાંભળે તો. કારણ કે એમાં એને રસ જ નહીં. ગુરુ તો શું કહેવાના, તારા હું ને કાઢ, મારે ક્યાં કાઢવું છે, મારે તો પંપાડવું છે.
પણ આ સદગુરુ એવા આવ્યા, વ્યાખ્યાન તો સાંભળ્યું નહીં, પણ પછી મીટિંગ જેવું હતું અને એમાં એને આગળ પડતા રહેવાનું હતું અને ગુરુ જોડે મીટિંગ કરવાની હતી, કોઈ ધાર્મિક કાર્યની. તો 2 કલાક એને ગુરુની નજીક બેસવાનું હતું. ગુરુ એટલા બધા નિર્મળ હૃદયના હતા, ઓરા એટલી બધી નિર્મળ જેનું કઈ વાત નહીં. 2 કલાક નજીક રહેવાના કારણે એને સદગુરુની ઓરાનો સ્પર્શ થયો. ખરેખર ભાગ્યશાળી. થોડો અહંકાર ઓછો થયેલો, એમાં સદગુરુની ઉર્જા મળી. એટલો બધો સરસ અનુભવ થયો. એને લાગ્યું કે આખા જન્મની અંદર એવી કોઈ ક્ષણ નથી આવી કે જેમાં આવો આનંદ મેં માણેલો હોય. પછી તો ગુરુને મહિનો રોકાવાનું થયું. આ માણસ રોજ ગુરુ પાસે જાય, હવે ક્યારેય ન જનારો રોજ જવા માંડ્યો. ગુરુ ધ્યાનમાં બેઠા હોય, કલાક કલાક બેસ. 1 મહિનો ગુરુ રહ્યા. 1 મહિનામાં આ માણસ દર મૂળથી બદલાઈ ગયો. એણે ગુરુને વિનંતી કરી કે સાહેબ, તમે જો મને શિષ્ય તરીકે સ્વીકારતા હો તો આપના ચરણોમાં જીવન સમર્પિત કરવા હું તૈયાર. ગુરુએ જોયું ભીનો થયેલો માણસ છે અને શક્તિપાત બરોબર કરી શકાય એમ છે એના ઉપર. ગુરુએ એને સ્વીકારી લીધો અને એને નક્કી કર્યું હું સંન્યાસ લઈ રહ્યો છું. આખી એમની જ્ઞાતિમાં સોપો પડી ગયો. આ માણસ એ સંન્યાસ લેશે. કેટલા લોકો આવી ગયા, અરે તમે દીક્ષા લેશો, પછી અમારું શું, અમારું શું. આ માણસ હસે છે કે ભાઈ કામ કરનાર હું ક્યાં હતો, એ તો મારો અહંકાર હતો એટલે હું માનતો હતો હું કરું છું, બાકી તો પ્રભુની અને આવા સંતોની કૃપા જ કામ કરે. વિચારો ધર્મૂળથી બદલાઈ ગયા. એક ઘટના આવી ઘટે ને તમે પણ બદલાઈ જાઓ. મારે તમને બદલવા છે. હું એકવાર કહેતો હોઉં છું કે પ્રોફેસરનું પણ સ્ટેટસ છે એના ઉપર, સ્ટુડન્ટ્સ એકદમ હોશિયાર હોય એના ઉપર. કે ભાઈ કયા પ્રોફેસરના ક્લાસીસમાં જાઓ છો? એમ મને અહંકાર નથી, પણ મને પણ થાય કે અહીંયા આવીને પ્રભુની વાણી જે સાંભળે એ બદલાઈ જ જાય. કારણ યશો વિજય નામની ઘટના તો છે પણ નહીં, યશો વિજયને સાંભળવાનું પણ નથી, પણ પ્રભુને આપણે સાંભળીએ અને આપણે ન બદલાઈએ તો કેમ ચાલે? પરિવર્તન આવે અને અનાયાસ આવે. પ્રભુની કૃપા થઈ ગઈ, સદગુરુનો આશીર્વાદ મળી ગયો, બદલાઈ ગયા. કોઈ મહેનત નથી, કોઈ પ્રયત્ન નથી, અનાયાસ. વેણ આખું બદલાઈ જાય નદીનું. બહુ મજાની આ કથા છે. આવો માણસ ગુરુ એને સ્વીકારે, ગુરુ એના ઉપર શક્તિપાત કઈ રીતે કરે અને એ માણસ ક્યાં સુધી અંદર ઉતરી શકે એની વાત આવતીકાલે.